नमो लोये सौर्यन्तानं नमो लोये सौदानं नमो लोये सौर्यां नमो लोये सौजयां नमो लोये सौत्रिकावतिसावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं श्रीओंकाराय नमः मङ्गलं भगवान् मंगलम कुंकुंदारी विजेन्द्रमोक्षमंगलम नमास्मि स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय विभावल्लि ધર્મ ધ્યાન આરાધના. ધર્મ ધ્યાન આરાધનાનો 200મો ક્લાસ છે. આપણે દ્રવ્યસૂત્રનો અભ્યાસ સ્વરૂપની પ્રાપ્તિ માટે કરીએ છીએ. સમ્યક તો પ્રગટ કરવું છે અને એથી આગળ વધી અને ચારિત્ર અંગીકાર કરવું છે. એટલે આપણે આ ધર્મ ધ્યાન આરાધના શરૂ કરી છે. આ જીવનનું જો કાંઈ પણ પ્રયોજન હોય તો એ જ પ્રયોજન છે કે પોતાના સ્વરૂપનો અનુભવ, એટલે કે નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર્યના રત્નત્રયના પરિણામ પ્રગટ કરવા. શક્તિ મુજબ ચારિત્ર તો અંગીકાર થઈ જ જશે, પરંતુ સમ્યક તો માટે તો વિશિષ્ટ પુરુષાર્થ કરવાનો જ છે. અને એટલે જ આપણે બધું કરી રહ્યા છીએ. માત્ર સ્વાધ્યાય દ્રવ્યસૂત્રનો અભ્યાસ એટલું જ નહીં, પણ ચારે પડખેથી બધી વાતનું ધ્યાન રાખીએ છીએ. અને હવે એ જ એક વાત છે કે સમ્યક તો પ્રગટ કરવું. એ માટે આપણે સ્વાધ્યાય કરીએ છીએ અને આચરણમાં પણ ઘણો ફેર કરી દીધો છે. સત આચરણ અને મુખ્યતા ધ્યાનની છે. ચિંતન ધ્યાન વારંવાર કર્યા જ કરીએ. પોતાની જાત સાથે આખો એક સંવાદ કરીએ અને જે સ્વાધ્યાયમાંથી વાતને જાણી છે, પૂજ્ય ગુરુદેવે જે વાત સમજાવી છે એને પોતાની ઉપર ઉતારીએ. એ મહત્વનું છે. એ ન થાય તો સ્વાધ્યાય થયો કહેવાય જ નહીં. સ્વાધ્યાય ત્યારે જ થયો કહેવાય કે એમાં દ્રવ્યાનુયોગનો ખાસ તો આપણે સ્વાધ્યાય કરીએ છીએ તો આત્માની જે વાત છે એને પોતાની ઉપર ઉતારવામાં આવે. અને હવે તો એ જ કરવું છે, બીજું કાંઈ કરવું જ નથી. સ્વાધ્યાય પણ આપણે એવો જ કરીએ છીએ. એ સિવાય બીજું કંઈ કરવા જેવું લાગતું નથી. સ્વરૂપની પ્રાપ્તિ સિવાય બીજું કાંઈ જીવનમાં ધ્યેય ન હોય અને એને માટે જ બધું કરવામાં આવે. એટલે ધ્યાનની મુખ્યતા. ચિંતન ધ્યાન અવશ્ય કરવું અને એવું અવશ્ય ચિંતન ધ્યાન કરતા જ પછી સ્વરૂપનું લક્ષ્ય થઈ જાય છે. એ સિવાય આપણે ચારે પ્રકારના ધ્યાન, રૂપસ ધ્યાન, રૂપાતી ધ્યાન, પદસ ધ્યાન, પિંડસ ધ્યાન એ પણ કરીએ છીએ. તો સ્વાધ્યાયની અંદર પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્રનો સ્વાધ્યાય આપણે આજે પૂરો કરીએ છીએ. આપણે 99મી ગાથા સુધી સ્વાધ્યાય કર્યો હતો અને 99મી ગાથાનો જરા ફરીથી વિચાર કરીએ કે પહેલા 98મી ગાથાની અંદર ભિન્ન સાધ્યની વાત કરી, એટલે કે હરિયંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા એમની ઉપાસનાની વાત કરવામાં આવી. અને તે વખતે પણ એમ કહ્યું કે એ ઉપાસના દ્વારા છેવટે તો આપણે એમના સ્વરૂપનો વિચાર કરી, એમના દ્રવ્યગુણ પર્યાયનો વિચાર કરી અને એને આપણા દ્રવ્યગુણ પર્યાય સાથે મેળવીએ અને આપણે હવે એમના દ્રવ્યગુણ પર્યાય પ્રમાણે ક્યાં કેટલે કેવી રીતે છીએ એનો વિચાર કરીએ. અને એવું જ મારું શુદ્ધ સ્વરૂપ છે, શક્તિ અપેક્ષાએ વર્તમાન પર્યાયમાં જ માત્ર મલિનતા છે એમ કરી અને એ જ સ્વરૂપને પોતાની અંદર સ્થાપવાનું. અને પછી આખો જે ધ્યાનનો જે પુરુષાર્થ હતો એ સ્વલક્ષી થઈ જાય. ઉપાસના પછી શુદ્ધ સ્વરૂપ, પોતાના શુદ્ધ સ્વરૂપની થાય. એ વાત આપણે ત્યાંથી સમજ્યા. એટલે એ ભિન્ન ઉપાસના છેવટે તો અભિન્ન, એટલે પોતાનું જે સ્વરૂપ છે એની ઉપાસના, એ અભિન્ન ઉપાસના. એટલે એના પછીથી આ 99મી ગાથામાં વાત કરી કે એ પ્રમાણે, એટલે કે પહેલા જે કહ્યું એ પ્રમાણે કે ભિન્ન અને અભિન્ન આત્મ સ્વરૂપની નિત્ય એટલે સર્વદા ભાવના કરવી.
ભિન્નમાંથી પણ છેવટે આત્મ સ્વરૂપ તરફ જ જવાનું છે ને અભિન્ન એટલે પોતાના સ્વરૂપની જ ઉપાસના કરવી અને એથી જ સમ્યક્ત થાય છે, મોક્ષ માર્ગમાં પ્રવર્તન થાય છે અને આગળ વધી અને એવું ચારિત્ર પણ થાય છે. અને એના ભાવાર્થમાં બહુ સરસ વાત હતી, ફરીથી અત્યારે લઈએ છીએ કે સાધકને નિર્વિકલ્પ દશામાં પોતાના આત્માનો આશ્રય અને સવિકલ્પ દશામાં અરહંત આદિની ઉપાસના આદિ હોય છે. જો સવિકલ્પ દશાની અંદર બીજું બધું ચિંતન કરીએ, સ્વરૂપના લક્ષ્ય ચિંતન કરીએ, બધું કરીએ, પણ તે સિવાય આપણી પાસે તો કેટલા બધા કલાકો, 16 કલાક જાગવાના ઓછામાં ઓછા આપણે કહીએ, વધારે થાય કદાચ, હવે તો એમ કહીએ કે 17-18 કલાક આપણા જાગવાના થાય, 6-7 કલાક ઊંઘવા વગેરેમાં જાય, ને એમાંથી 16-17 કલાક 18 કલાકમાંથી પણ આપણે 1-2 કલાકને કદાચ બાદ કરીએ તો આપણી પાસે કેટલો બધો સમય હોય. એ બધા સમય દરમિયાનમાં આત્મચિંતન કરીએ, ધ્યાન કરીએ, આ બધું કરીએ, તે છતાંય ઘણો સમય હોય તો એમાં અર્યંત આદિની એટલે અર્યંત ભગવાનની, સિદ્ધ ભગવાનની એવી ઉપાસના પણ હોય, એટલે એને એટલું સ્થાન આપવાની જરૂર છે. એક વાત કહું કે આપણે જેને પદસ્થ ધ્યાન કહીએ છીએ, માળા ગણીએ છીએ, તો ભાવપૂર્વક એવી માળા ગણીએ એટલે સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરીએ છીએ અને એવું જ મારું સ્વરૂપ છે, આવી માળા આપણે ગણીએ છીએ, કરીએ છીએ, તો દિવસમાં વધારે નહીં તો ઓછામાં ઓછી 10 માળા જો કરવામાં આવે અને એ જ ભાવમાં ટકી રહેવામાં આવે ને તો આ જીવ તિર્યંજ ગતિમાં નહીં જાય. ગતિમાં ના જાય. પૂર્વે ઘણી ભૂલ કરી, બધું બરાબર, પણ હજી પોતાના પરિણામને સુધારી લેવા માટે આપણી પાસે અવકાશ છે. તો એ અર્યંત આદિની ઉપાસના આદિ હોય છે સવિકલ્પ દશામાં, અને ક્રમે ક્રમે આત્માનો આશ્રય વધતો જાય છે. નિર્વિકલ્પ ધ્યાનનો પુરુષાર્થ કરીએ છીએ, વારંવાર ધ્યાન કરીએ તો દરેક વખતે નિર્વિકલ્પ થવાય એવું નથી થતું. સમ્યક દ્રષ્ટિને માટે એ અઘરું છે. તો જે સમ્યક તો સન્મુખ થયા છે એમને માટે તો હજી અનુભૂતિ જ ન થઈ હોય ત્યારે કેટલું અઘરું હોય. તો પછી અર્યંત આદિની ઉપાસના અને એ ઉપાસનામાંથી એ ભિન્ન આત્માની ઉપાસનામાંથી પણ આપણે અભિન્ન ઉપાસના તરફ વળીએ, અને અભિન્ન ઉપાસના તરફ વળીએ છતાંય પાછો અર્યંત ભગવાન, તીર્થંકર ભગવાન, કેવળી પરમાત્મા, સિદ્ધ ભગવાન પ્રત્યે આપણને એવો વિશેષ અહોભાવ પણ આવે. એટલે એ બધું જ આપણને કાર્યકારી થાય છે. શુદ્ધ આત્મ તત્વની ભાવના ભાવીએ છીએ ત્યારે આ બધું પણ આપણને કાર્યકારી થાય છે. એટલે અહીંયા એ વાત કરી છે કે સમ્યક દર્શન થયા પછીથી ક્રમે ક્રમે આત્માનો આશ્રય વધતો જાય છે અને ભગવાનની ઉપાસના આદિરૂપ વ્યવહાર ઘટતો જાય છે. પછી એ વ્યવહાર ઘટતો જાય છે, પણ જ્યાં સુધી એ નથી ત્યાં સુધી એની મુખ્યતા એ માટે કરવી કે બીજા અન્ય વિચારો વિકલ્પોમાં ન ચાલે જવાય, અને એની મુખ્યતા એ રીતે કરવી કે એ દ્વારા હું મારા સ્વરૂપ તરફ વળું છું. જો હું મારા સ્વરૂપ તરફ એ દ્વારા ન વળતો હોઉં તો એની મુખ્યતા કરવાથી કાંઈ થશે નહીં, તો પછી એમાં જ અટકી જઈએ. ના, આપણે સમજપૂર્વક અર્યંત આદિની ઉપાસનાની મુખ્યતા કરીએ છીએ કેમ કે નિર્વિકલ્પ ધ્યાનમાં આપણે અનુભૂતિ ન કરી હોય ત્યારે આપણે બહારમાં ક્યાંય આડાઅવળા ખોવાઈ જઈએ છીએ, વિકલ્પોમાં એ ન ચાલ્યા જઈએ એટલા માટે, અને સમજપૂર્વક છે કે એ ઉપાસના દ્વારા હું છેવટે મારા સ્વરૂપ તરફ વળું જ છું, અને ત્યારે જ એ ઉપાસના પૂરી થઈ એમ કહેવાય. અર્યંત આદિની ઉપાસના ખરેખર પૂરી થઈ ત્યારે જ કહેવાય કે જો હું મારા સ્વરૂપ તરફ વળું તો, અને એ સમય વધારે હોય. નિર્વિકલ્પ ધ્યાનનો પ્રયત્ન કરીએ એના કરતાં પેલો સમય તો વધારે આપણે એમાં રહી શકીએ, પણ પછી જ્યારે અનુભૂતિ થાય પછી ધીરે ધીરે આ તરફનો સમય વધતો જાય. એટલે એ વાત અહીંયા કરી છે કે ક્રમે ક્રમે આત્માનો આશ્રય વધતો જાય છે અને ભગવાનની ઉપાસના આદિરૂપ વ્યવહાર ઘટતો જાય છે. એટલે આશ્રય તો શ્રદ્ધા પ્રમાણે વિચાર કરીએ તો શ્રદ્ધામાં તો આત્માનો જ આશ્રય છે, એ વાત તો આપણને બરાબર સ્પષ્ટ છે. પણ અહીંયા તો જે પ્રયોગ છે એની અપેક્ષાથી વાત છે કે આત્મા તરફ વળવું છે તો અર્યંત આદિની ઉપાસના દ્વારા વળાય છે, અને પછી જેમ જેમ એ તરફ વળતા જઈએ છીએ તેમ તેમ પછી વ્યવહાર ઘટતો જાય છે. પોતાના આત્માની ઉપાસના પછી એટલી બધી થઈ જાય, એટલા બધા આગળ વધી જવાય કે એની પૂર્ણ ઉપાસના થતા ભગવાનની ઉપાસના રૂપ
વિકલ્પનો પણ અભાવ થાય છે. પછી કોઈ બીજો વિકલ્પ ના આવે એ દશા પણ આવી શકે છે, અને તેનું નામ ભિન્ન અને અભિન્ન આત્મ સ્વરૂપની નિત્ય ભાવના કરવી એમ કહેવામાં આવે છે. અને તે પ્રમાણે વિતરાગતા પૂર્ણ થતા કેવળ જ્ઞાન પામી જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે. તો આ વાત ગઈ વખતે આપણે લીધી હતી, પણ મહત્વની છે એટલે આપણે અનુસંધાન પ્રાપ્ત કરવા માટે અત્યારે ફરીથી લીધી. અહીંયા વિશેષની અંદરમાં બહુ સરસ વાત મૂકી છે કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ માટે, સ્વરૂપની અનુભૂતિ માટે જેમણે આત્માનો પૂર્ણ વિકાસ સાધ્યો છે તેવા અરહંત અને સિદ્ધ પરમાત્માના સ્વરૂપને યથાર્થપણે જાણી તદરૂપ થવાની ભાવનામાં મગ્ન રહેવું, પરમાત્માને યાદ કરી અને પ્રભુના સ્વરૂપનો વિચાર કરીને બસ એમ એ ભાવે મારે પરિણમી જવું છે, કેમ કે બીજી તો કોઈ રીત નથી. સામાન્ય વ્યવહારની અંદર પણ પોતે નાનો હોય, બાળક હોય ત્યારથી કંઈક ને કંઈક વિચાર જે કરે છે કે મારે શું બનવું છે, શું, તો એને માટે જે કંઈક લક્ષ્ય એ નક્કી કરતો હોય છે ને, રોલ મોડેલ એને માટે કોઈક હોય છે ને. તો અહીંયા આપણે માટે રોલ મોડેલ તરીકે પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા, બસ આ જ પરમાત્માનું જે સ્વરૂપ છે એ જ સ્વરૂપ, એવું જ સ્વરૂપ મારું છે, એ જ મારે પરમાત્માની જેમ જ પ્રગટ કરવું છે. એટલે પરમાત્માના સ્વરૂપને યથાર્થપણે જાણી તદ્રુપ થવાની ભાવનામાં મગ્ન રહેવું, અને એવો જ પુરુષાર્થ પછી ઉપડે. અને પછી પોતાના આત્મ સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા, લીનતા અને સ્થિર થવાનો એવું સદા દૃઢ અભ્યાસ કરવો. મારે તો આ જ કરવું છે, એમાં એકાગ્રતા કરવી છે આગળ વધીને, લીનતા, અને એમાં તો પછી સ્થિરતા કરવાની છે. એટલે એ જ અભ્યાસ વારંવાર કરવો. હું તો આમ જ છું, ભગવાન જેવો જ છું, અને ભગવાને મને એવી વાત કરી છે કે તું મારા જેવો જ છો. ભગવાને એમ કહ્યું છે કે તું મારી જેમ તારા શુદ્ધ સ્વરૂપને પૂર્ણપણે પ્રગટ કરવા માટે સક્ષમ છો. ભગવાનના જ્ઞાનમાં હું સિદ્ધ સમાન આવ્યો છું. બસ આ વાતને દ્રઢ કરતા જવી અને પુરુષાર્થ કરવો, અને એમ કરી અને આગળ વધતા પરમાત્મા પદની પ્રાપ્તિ થાય, અને પછી તો જન્મ મરણ રહેતા નથી. હવે એક વાત અહીંયા બીજી છે કે પ્રસ્તુત શ્લોકમાં, આ શ્લોકની અંદર સ્વતઃ એ શબ્દો ઘણા અર્થ સૂચક છે. સ્વતઃ એવ એ શબ્દો ઘણા અર્થ સૂચક છે. તે બતાવે છે કે પરમાત્મા પદની પ્રાપ્તિ પોતાનામાંથી જ, પોતાના પુરુષાર્થથી જ થાય છે. પોતાનામાંથી અને પોતાના પુરુષાર્થથી જ થાય છે. એમાં બીજા કોઈની જરૂર હોતી નથી. કોઈની મદદ મળે તો થાય એવી કોઈ વાત નથી. કોઈ નિમિત્તને કારણે થાય એવું કાંઈ નથી. એટલે એ વાતને બરાબર સમજવાની છે. બધું જે કંઈ કરવાનું છે, જ્યાં કરવાનું છે, જેણે કરવાનું છે, એ બધું જ અહીંયા જ છે. એ ક્યાંય બહાર લેવા જવાની જરૂર નથી. એ માટે કોઈની રાહ જોવાની જરૂર નથી. કોઈ સંયોગો આવે તો થાય એવી પણ વાત નથી. પોતાનું સ્વરૂપ પોતાને પ્રાપ્ત કરવું, પુરુષાર્થ પણ પોતાનો અને સ્વરૂપ પણ પોતાનું, અને એ સંબંધીનો જે પુરુષાર્થ છે એમાં જે કાર્ય એ પણ કરનારો પોતે કરતા છે. એટલે બધું પોતાનું છે, અને પ્રાપ્તિ જે થાય છે એ પણ એ પોતાના શુદ્ધ સ્વરૂપ રૂપે જ પ્રાપ્તિ થાય છે. તેમાં ક્યાંય કોઈ બહારની વસ્તુ વાત છે જ નહીં. તો તેમાં તીર્થંકર ભગવાન આદિની ઉપાસના, દિવ્ય ધ્વનિ, ગુરુના ઉપદેશ આદિ એ બાહ્ય નિમિત્તો હોય, અને એવા બાહ્ય નિમિત્તો હોવા છતાં નિમિત્તોથી નિરપેક્ષપણે પરમ પદની પ્રાપ્તિ થાય છે. નિમિત્તથી કદી થતી નથી. પરમ પદની પ્રાપ્તિ નિમિત્તથી કોઈને થઈ નથી. કેમ કે જ્યાં સુધી નિમિત્ત તરફ લક્ષ હોય ત્યાં સુધી આત્મા તરફ લક્ષ વળતું નથી. ત્યાં સુધી સ્વરૂપ તરફ લક્ષ નહીં જાય. નિમિત્તાધીન દ્રષ્ટિ છોડવાની જ છે. નિમિત્તાધીન દ્રષ્ટિ છોડ્યા વિના કાંઈ થવાનું નથી. તો આ 99મો શ્લોક આપણે કર્યો, 99મી ગાથા કરી. એ પછીથી હવે 100મો શ્લોક આવે છે. આમાં કુલ 105 શ્લોક છે. તો 100મો જે શ્લોક છે એના ઉપોદ્ઘાતમાં અહીંયા એમ કહે છે કે આત્મા છે એવું સિદ્ધ હોય, સાબિત થયું હોય, થતું હોય, આત્મા છે, આત્માના અસ્તિત્વ વિશે હજી કેટલાયને શંકા હોય છે. એટલે અહીંયા કેટલીક વાત લીધી છે કે આત્મા છે એવું
સાબિત થતું હોય, સિદ્ધ હોય, સાબિત થયું હોય, તો તેને તે પદની પ્રાપ્તિ સંભવે. જો આત્મા હોય તો એ પદની પ્રાપ્તિ થાય ને. આત્મા છે એવું પેલા નક્કી તો કરવું પડે ને. પેલા તો કે સિદ્ધ કરો કે આત્મા છે એવું કહેવા વાળા છે. તમે તો માનતા જ નથી કે આત્મા જેવી કોઈ વસ્તુ છે એવું કહેવા વાળા પણ મળે. અરે મને એક ભાઈ મળ્યા અહીંયા અને એમણે મને કહ્યું કે આત્મા છે તો આત્મા ક્યાં છે? મેં કીધું તમે તો હું જૈન છું, હું 2 વખત બરાબર એક પૂજા વગેરે કરું છું અને પ્રતિક્રમણ વગેરે બધું જ કરું છું. તો મેં કીધું તમને આત્મા વિશે હજી શંકા છે? તો કે આત્મા કોણે જોયો, ક્યાં છે? આત્માની શંકા લઈ અને એ શું પૂજા કરતા હશે, શું પ્રતિક્રમણ કરતા હશે? પ્રશ્ન એ થાય. એટલે એવી તો કેટલાય લોકોને માન્યતા છે કે કોને ખબર આત્મા હશે કે નહીં હોય, એવી શંકામાં રહ્યા હોય. પણ અન્ય મતનો વિચાર કરીએ તો એમાં એવા મત છે કે ચાર્વાક મતમાં તો એ આત્માને માનતા નથી. એટલે એના ખંડન માટે અહીંયા આ 100મો શ્લોક કયો છે, સાથે સાંખ્ય મતનું ખંડન પણ કર્યું છે. એટલે અહીંયા ઉપોદ્ઘાતમાં કહે છે કે આત્મા છે એવું સિદ્ધ હોય તો તેને તે પદની પ્રાપ્તિ સંભવે, પણ તે આત્મા 4 તત્વોના સમૂહરૂપ શરીરથી ભિન્ન, શરીરને 4 તત્વોના સમૂહરૂપ કહ્યું છે અહીંયા, એનાથી ભિન્ન અન્ય તત્વરૂપ સિદ્ધ થતો નથી. એનાથી જુદો આત્મા, શરીરથી જુદો આત્મા ભિન્ન થતો નથી, સાબિત થતો નથી, સિદ્ધ થતો નથી, એવું ચાર્વાકો માને છે. ચાર્વાક મતમાં એ લોકો એવું માને છે. અને સર્વદા સ્વરૂપની ઉપલબ્ધિનો સંભવ હોવાથી સદાય મુક્ત છે એવો સાંખ્યનો મત છે. પેલા લોકો આત્માને જુદો, શરીરથી જુદો કલ્પી શકતા જ નથી, એ ચાર્વાક વાળા. એટલે શરીરના નાશની સાથે આત્માનો પણ નાશ થાય એવી વાત એ ચાર્વાક મતની અંદર છે. અને અહીંયા આ સાંખ્ય મત જે છે, તો સાંખ્ય મતમાં તો એમ માને છે કે આત્મા તો મુક્ત જ છે. અને ક્યારે પાછો? સર્વદા, હંમેશા સર્વદા સ્વરૂપની ઉપલબ્ધિનો સંભવ છે એ એટલે સદાય આત્મા મુક્ત છે એવો સાંખ્યનો મત છે. તો એ બંને મત જે છે એના ખંડન કરવા રૂપે આ 100મો શ્લોક કયો છે. આપણે એ મતના ખંડન એટલા માટે કરવાના છે કે માન્યતા ખોટી છે અને એના સ્થાને શું સાચી માન્યતા હોવી જોઈએ એ આપણે સમજવું જરૂરી છે. કેમ કે આપણામાં પણ કેટલાય લોકોની કંઈક અંશે ક્યાંક ભૂલ થતી હોય. એટલે આચાર્ય ભગવાને એ વાત અહીંયા 100મા શ્લોકની અંદર કહી છે. અને એમાં આપણે આ શ્લોક ની ટીકાને બધું ઘણું લાંબુ છે, આપણે ભાવાર્થ લઈએ છીએ જેથી આપણને મૂળ વાત જે છે ઝડપથી સમજમાં આવે. કે છે કે ચાર્વાક મત અનુસાર જીવ તત્વ ભૂત જ છે, અર્થાત પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ભૂત ચતુષ્ટયથી ઉત્પન્ન થાય છે. એ લોકો 5 મહાભૂત કહે છે. બીજાઓ પણ અન્ય મતમાં એ બધી વાતો છે. 5 મહાભૂત ની અંદર પછી દેહ, શરીર જે મળી જાય ને આત્મા એમાં મળી જાય ને આવી અનેક પ્રકારની ખોટી માન્યતાઓ છે. તો અહીંયા કહે છે કે એ પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ એ ભૂત ચતુષ્ટયથી ઉત્પન્ન થાય છે. શું? જીવ તત્વ એનાથી ઉત્પન્ન થાય છે. જો આ વાત તો જો જીવને અહીંયા ઉત્પન્ન કરવો છે. અરે જીવ ઉત્પન્ન થતો જ નથી. જીવ અનાદિનો છે, અનંત કાળથી છે, અવિનાશી ચીજ છે, એની ક્યારેય ઉત્પત્તિ થઈ નથી. અનંત જીવો અનંત કાળથી એમ જ છે. એક જીવ વધારે કે ઓછો થયો નથી, કોઈ ઉત્પન્ન થતું નથી કે કોઈનો નાશ થતો નથી. જો હવે આગળ કહે છે અહીંયા કે જો ભૂત ચતુષ્ટયથી ઉત્પન્ન થયેલા શરીરને જ આત્મા માનવામાં આવે, એ લોકો જે માને છે તો એને માટે કહે છે કે એને જ જો આત્મા માનવામાં આવે તો શરીરના નાશને જ મોક્ષ માનવાનો પ્રસંગ આવે. અને તેથી મોક્ષ અયત્ન સાધ્ય રહે. એટલે એને માટે કોઈ પ્રયત્ન કરવાની જરૂર રહે નહીં. યત્ન સાધ્ય નહીં, પરંતુ અયત્ન સાધ્ય રહે. નિર્વાણ માટે અન્ય કોઈ પુરુષાર્થની જરૂર રહે નહીં. તો પછી એમ જ થાય. માટે શરીરનો નાશ થતા આત્માનો અભાવ માનવો અને આત્માના અભાવને મોક્ષ માનવો એવી ચાર્વાકોની જીવાત્મા સંબંધી કલ્પના ભ્રમ મૂલક મિથ્યા છે, ખોટી માન્યતા છે. એમની એ માન્યતા ખોટી છે. એ પછી સાંખ્ય મતને માટે કહે છે કે સાંખ્ય મત અનુસાર
આત્મા ભૂત જ અર્થાત સર્વથા સ્વભાવ સિદ્ધ શુદ્ધ સ્વરૂપ જ છે, એ એમ માને છે. એટલે તેને સર્વ અવસ્થાઓમાં શુદ્ધ જ માને છે. સાંખ્ય મત અનુસાર આત્માને સર્વ અવસ્થાઓમાં શુદ્ધ જ માને છે. નિર્વાણ માટે સમ્યક જ્ઞાન, ધ્યાન, તપ આદિ પુરુષાર્થની તેમને આવશ્યકતા જણાતી નથી. કોને? આ સાંખ્ય મતવાળાને. કેમ કે એ તો વસ્તુ શુદ્ધ જ છે, એટલે એને માટે કાંઈ બીજો પુરુષાર્થ કરવાની જરૂર નથી, એ શુદ્ધ જ છે, તેને આવશ્યકતા જણાતી નથી. એટલે પર્યાય એને સ્વીકારો નહીં, અને આપણે એકલી દ્રવ્ય દ્રષ્ટિથી વિચાર કરીએ તો એમ જ થાય. દ્રવ્ય દ્રષ્ટિથી તો હું શુદ્ધ જ છું, પૂર્ણ છું, પવિત્ર છું, સિદ્ધ સમાન છું. પણ ભાઈ બરાબર છે, એ વાત સાચી છે, પરંતુ સાથે ને સાથે પર્યાય દ્રષ્ટિથી પણ વિચાર કરવાનો ને. નિશ્ચયની સાથે વ્યવહાર શું છે? તો જે બદલાતું છે એવી જે પર્યાય છે એ વ્યવહાર પણ છે ને. તો બદલાતી પર્યાય, વર્તમાન પર્યાય એ કેવી છે? એ તો મલિન છે, એ ક્યાં શુદ્ધ છે? તો એનો જ્યારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે હા, ભગવાનને તો ત્રિકાળ શુદ્ધ સ્વરૂપની સાથે પરિણામ એમના થઈ રહ્યા છે, એ પણ શુદ્ધ થઈ રહ્યા છે. એમની તો પર્યાય પણ બધી શુદ્ધ છે, પૂર્ણપણે શુદ્ધ છે. મારી પર્યાયમાં તો મલિનતા છે, એટલે મારે તો પુરુષાર્થ કરવો પડે. ભલે મારું સ્વરૂપ ભગવાનના સ્વરૂપની જેમ શુદ્ધ છે, પણ ભગવાને જેમ પુરુષાર્થ કરી અને પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરી, તો એવી મારે પર્યાયની અંદર શુદ્ધતા પ્રગટ કરવાની છે, એવો વિચાર આપણને આવે. પણ એ કોને આવે? વસ્તુ સ્વરૂપને અનેક અપેક્ષા દ્વારા, એટલે અનેકાંત દ્વારા સમજે એને આવે. દ્રવ્યાર્થિક નયથી અને પર્યાર્થિક નયથી જ્યારે વસ્તુ સ્વરૂપનો વિચાર કરે તો એને ખ્યાલ આવે કે મારે પુરુષાર્થ કરવાની જરૂર છે, મારા આ દોષ છે, એવો એને ખ્યાલ આવે. હું આમ વિભાવ ભાવે થઉં છું, હું શુભાશુભ ભાવે થઉં છું, એવો બધો એને વિચાર આવે. પણ એકાંતે પકડીને બેસી જાય કે અમે તો શુદ્ધ છીએ, બસ અમારે કાંઈ કરવાની જરૂર નથી. આવું એકાંત પકડીને બેસી જાય એની શું દશા થાય? ભવના ભ્રમણ અટકે નહીં, મિથ્યા અભિમાન અને ગમે તેવું સ્વચ્છંદી વર્તન, એ બધાને કારણે એ તો તિરેંજમાં ચાલે જાય, અને એમાં પછી તિરેંજમાંથી તો પછી ઊંચા આવવું અઘરું, અને એમ કરતા કરતા છેવટે એકેન્દ્રિયમાં અને 2000 સાગરોપમનો 10 કાળ જતા તો એ પાછો નિગોદમાં ચાલ્યો જાય. નિત્ય નિગોદમાંથી તો બહાર નીકળ્યો હતો, અને 10 ને પછી આ બધું થયું, પણ 2000 સાગરોપમનો 10 કાળ પૂરો થતા સુધી એ સમ્યક પ્રગટ નથી કરતો, તો એ પાછો નિગોદમાં, એટલે ઇત્તર નિગોદમાં ચાલ્યો જાય. એટલે વાતને બરાબર સમજવાની જરૂર છે. આ જે રીતે સાંખ્ય મત અનુસાર જે માન્યતા છે એ બરાબર નથી. કેમ કે અત્યારે વર્તમાનમાં ઘણું બધું ચાલ્યું છે. કેટલાય લોકો સમજ્યા વગર જૈનો સર્વધર્મ સમાન, એમાં સાંખ્યવાળાને બોલાવે, ચારવાકને બોલાવે, વેદાંતવાળાને પણ બોલાવે, બધાને બોલાવે, બૌદ્ધને પણ બોલાવે, અને બધા ધર્મની સમાનતા લઈને બેસી ગયા છે. એ બધાને અભ્યાસ નથી, એમાંના કોઈને અભ્યાસ નથી એમ કહેવાય. કોઈ એકને અભ્યાસ હોત તો પણ એનો વિરોધ કરત કે ના આવું તો ના કરાય. પણ એ બધા આયોજકો છે, તે આયોજન કરે બધાને. એ જૈનો પાછા, બીજા લોકો આયોજન કરે ને જૈનને બોલાવે એમ નહીં, તો કઈ સવાલ નથી. પણ આપણા જૈન ભાઈ બંધુઓ, અને એમાં પાછા અમેરિકાની અંદર મોટા મોટા સિટીની અંદર LA એવા મોટા સિટીની અંદર મોટા પ્રમાણમાં એવું આયોજન કરે, સર્વધર્મ પરિષદ, એને પ્રોત્સાહન આપે ને અનુમોદના કરે. આ બધું શું કરી રહ્યા છે? આ બધું ચિનવાણી કરતા જે વિરુદ્ધ વાત જે છે એની અનુમોદના કરીને શું કરી રહ્યા છે? ચિનવાણીની વિરાધના કરી રહ્યા છે. તીર્થંકર પરમાત્મા કેવળી પરમાત્માની એ રીતે વિરાધના કરી રહ્યા છે, અને એવી વિરાધના જે ચિનવાણીની વિરાધના કરે છે એને પછી ભવિષ્યમાં ચિનવાણી પ્રાપ્ત નહીં થાય. બહુ શાંતિથી સમજવાનું છે. ખોટી અનુમોદના ન કરાય. કોઈ ખોટું કરે તો અનુમોદના શું કર્યું? ભાઈ તું સમજ, એને સમજાવી શકાય. એનો કાળ હશે તો એ સમજશે, નહીં સમજવાનો હોય અત્યારે તો એ નહીં સમજે, બીજા કોઈથી સમજવાનો હશે ત્યારે સમજશે. પણ જીવ માત્રને આપણે ભગવાન આત્મા કહીએ છીએ. જીવ માત્રને આપણે તો જૈન કહેવા માટે તૈયાર છીએ, જો જીનેશ્વર ભગવાનની આજ્ઞા ન્યામાં હોય તો. એટલે આપણને તો આખું જગત જે છે એમાં આપણને તો જૈનપણું જ દેખાય છે. આપણો તો આવો કન્સેપ્ટ છે. ભગવાનના જ્ઞાનમાં અનંત જીવ આવ્યા છે, અને અનંત જીવો જે છે
એ અનંત જીવોની આ જે પર્યાયો જે ગતિ થઈ રહી છે એ બધી પર્યાયોની અંદર એ કઈ કાયમ થોડો રહે છે, બદલાયા કરે છે. એક ભવ પહેલા જે તિર્યંચ હતો એ અત્યારે મુનિ થઈ ગયો હોય, કોને ખબર છે. એટલે આ બધી વાતનો વિચાર કરવાનો છે. અહીંયા એ વાત લીધી છે કે આ સાંખ્ય મત અનુસાર જે માન્યતા છે એ પણ ખોટી છે. આત્મા સર્વથા શુદ્ધ, પર્યાયમાં શુદ્ધ એમ નથી, એ પ્રગટ કરવાનું છે. એટલે એવો પુરુષાર્થ કરવો જ પડે. નિર્વાણ માટે સમ્યક જ્ઞાન, ધ્યાન, તપ આદિ રૂપ પુરુષાર્થની તેમને આવશ્યકતા ભલે જણાતી ન હોય, પણ એમના મત જે છે એ બરાબર નથી. એ માટેનો પુરુષાર્થ કરવો જ જોઈએ, એની આવશ્યકતા છે. એટલે એમના મતે શું છે, એ અયત્ન સાધ્ય છે, એટલે પુરુષાર્થ કરવાની જરૂર નથી એમ છે. જ્યારે આપણા મતે જૈન મતમાં ના, એ પુરુષાર્થ કરવાની જરૂર છે, યત્ન સાધ્ય છે એમ છે. તો જૈન મતની વાત હવે લઈએ. જૈન મત અનુસાર સ્વરૂપ સંવેદનાત્મક ચિત્ત વૃત્તિના નિરોધના દ્રઢ અભ્યાસ દ્વારા સર્વ વિભાવ પરિણતિને અઠાવી શુદ્ધ સ્વરૂપ છે. તો પછી જે અન્ય પ્રકારે જે સંવેદન વેદન જે છે એવું એવી વાત જે ચિત્તની અંદર છે એના પ્રત્યેની ચિત્તવૃત્તિ છે, એ ચિત્તવૃત્તિનો નિરોધ કરીને, અથવા તો બીજી રીતે કહીએ તો ચિત્ત એટલે મન, એ મનનો નિરોધ કરવો એટલે મનોગુપ્તિ કરી અને જે પોતાનું સ્વરૂપ જે સંવેદનમાં આવે છે એનો દ્રઢ અભ્યાસ કરી અને સર્વ વિભાવ પરિણતિને અઠાવી શુદ્ધ આત્મ સ્વરૂપમાં એકાગ્રતા એનાથી વધી અને લીનતા એનાથી આગળ વધી અને સ્થિરતા રૂપ એ નિર્વાણ થાય છે. સ્થિરતા રૂપ દશા થાય છે એટલે ભાવ મોક્ષની દશા થાય છે અને તે પછીથી આયુષ પૂર્ણ થતા નિર્વાણ થાય છે. તો એ બધું યત્ન સાધ્ય છે, એટલે પ્રયત્નથી થાય છે, પુરુષાર્થ દ્વારા થાય છે, અને એ પુરુષાર્થ દ્વારા જ કરી શકાય. અનંત જીવોએ એમ જ પુરુષાર્થ દ્વારા એવી ભાવ મોક્ષની દશા અને તે પછીથી મોક્ષની દશા એટલે સિદ્ધ દશાને પ્રગટ કરી છે, અનંત સિદ્ધ થયા છે. અને તેવા પ્રકારના આત્મ સ્વરૂપનો અનુભવ કરનારને કર્મનો અભાવ સ્વયં થવાથી નિર્વાણની સિદ્ધિ કર્મ અપેક્ષાએ પ્રયત્ન વિના અર્થાંત અયત્ન સાધ્ય થાય છે. જો કેમ કે કર્મ પૂતગળ છે. કર્મની વાત કરીએ તો કર્મને તો બંધ છે, કર્મનો બંધ જે છે એની તો સ્થિતિ છે, અને એની સ્થિતિ છે તો એટલો જ સમય રહી અને ખરી જવાનું છે. એને માટે કાંઈ કરવાની જરૂર જ હોતી નથી. કોઈ પણ કર્મ જે છે એનો સ્થિતિ બંધ છે તો એટલી સ્થિતિ પૂરી થતા એ ઉદયમાં આવી ખરી જાય છે, ફળ આપીને ખરી જાય છે. એટલે કર્મને માટે કાંઈ પ્રયત્ન કરવાનો છે એવી તો વાત નથી. એટલે એ અપેક્ષાએ અયત્ન સાધ્ય કહેવાય. એ અપેક્ષાએ પ્રયત્ન વિના છે. એટલે શું કે કર્મને ખેરવવાની વાત છે. પણ એ કર્મ ખરી જાય છે, પણ એ વખતે નવા કર્મ ન બાંધીએ એ મહત્વનું છે. અને એને માટે પોતે પુરુષાર્થ કરવાનો છે. નહીતર તો જૂના કર્મ કરશે ને નવા કર્મ પાછા બંધાઈ જશે. એટલે જે નવા કર્મ ન બંધાય એ જેમાં આશ્રવ ન થાય, સંવરની દશા રહે અને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા એવી સંવરની દશા થાય છે, એ આખો પુરુષાર્થ છે. એટલે એ પુરુષાર્થ જ્યારે કરવામાં આવે છે તો આ તરફ જે કર્મ જે છે, જે જળ કર્મ દ્રવ્ય કર્મ જે છે એનું ઘટવું, એનું કરી જવું, એનાથી રહિત થવું એ તો થાય છે. એટલે બીજી રીતે પણ કહીએ તો એ તો પૂતગળ છે. કર્મ અને રજકણો નો સ્કંદ છે, પૂતગળ છે. એ જીવથી જુદા છે. જીવ ચેતન અને પેલું જળ છે. તો એની અવસ્થા જીવ કરી શકતો નથી. પૂતગળના પરિણામ જીવ કરી શકે નહીં. પૂતગળના પરિણામને જીવ બદલી શકતો નથી. એને ખેરવવા, ભેગા કરવા આ બધું કઈ જીવનું કામ નથી. તે સ્વયં બંધાયા છે, સ્વયં છૂટે છે. સ્વયં બંધાયા છે અને સ્વયં છૂટે છે. પોતે તો ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વરૂપ છે. પોતે પોતાનો પુરુષાર્થ પોતાને વિશે, સ્વને વિશે કરી શકે છે અને એ એને કરવાનો છે. શુદ્ધ આત્મ સ્વરૂપમાં એકાગ્રતાથી આગળ વધી અને સ્થિરતાનો પુરુષાર્થ એને કરવાનો છે. તેથી એ કર્મના અભાવ માટે જીવને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. યોગીજનો, અહીંયા એક બીજી સરસ વાત છે કે યોગીજનોને અતિ ઉગ્ર તપ યા ધ્યાન આદિ કરતી વખતે
આપણે સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થની વાત કરીએ છીએ તો સ્થિરતા થાય તો પછી બહારમાં જે કંઈ ઉપસર્ગો પરિસરો હોય એ બધા સહન તો કરવા પડે ને, ત્યારે થાય ને. સ્થિરતા ક્યારે થાય? તો સ્થિરતાનો જો પુરુષાર્થ કરીએ તો આપણને જરાક એમ થાય કે મુનિ દશા અંગીકાર કરીને આ તો બધું થાય. 7મા ગુણસ્થાનથી ઉપરની બધી વાત છે. લગ્ન મુનિ થઈને તો બહુ અઘરું, તકલીફ પડે. એમ જયારે મનમાં વિચાર આવતો હોય તો એને માટે અહીંયા આ વાત કરી છે કે યોગીજનો, એ મુનિઓ, એ અતિ ઉગ્ર તપ યા ધ્યાન આદિ કરતી વખતે કોઈ પણ પ્રકારનો ખેદ એમને દુઃખ એમને થતું નથી. એમને યોગીજનોને કોઈ ખેદ કે દુઃખ હોતું નથી, પરંતુ તેમના લક્ષ્યની સિદ્ધિ થતી જોઈ તપ ધ્યાન આદિ કરવામાં આનંદ માને છે. એમને તેમાં આનંદ આવે છે. આત્માની અનુભૂતિમાં આનંદ જ હોય, બીજું કાંઈ હોય નહીં. અને આત્માની અનુભૂતિનો પુરુષાર્થ કરતા હોય એ વખતે સાથે જે તપ થઈ રહ્યા હોય ત્યારે લક્ષ્ય આત્મા તરફ હોય. લક્ષ્ય આત્મા તરફ હોય એટલે એને કાંઈ બીજા વિકલ્પ આવતા જ નથી. ભૂખ આદિના કોઈ વિકલ્પો આવતા નથી. અને દ્રષ્ટિ એ તરફ થઈ છે, સ્વરૂપમાં એકાગ્રતા થઈ છે. તો એવા 7મા 6ઠા ગુણસ્થાનની દશામાં જે મુનિરાજ ગયા છે એ જયારે નિર્વિકલ્પ ધ્યાનમાં 7મા ગુણસ્થાનની દશામાં છે તો એ વખતે પરિસર ઉપસર્ગ તો સહન થઈ જાય છે. એમને ખબર નથી પડતી એવી રીતે સહન થઈ જાય છે. ખબર નથી પડતી એટલે કે એમનું લક્ષ્ય જે છે તો આનંદમાં છે, સ્વરૂપ તરફ લક્ષ્ય વળી ગયું છે, એમાં એકાગ્રતા છે તો આનંદમાં છે. એટલે બાહ્યમાં એવા ઉપસર્ગ પરીક્ષાઓ હોય છે પણ એથી કાંઈ એ દુઃખી થાય છે એમ નથી, એવી વાત નથી. આ આખો માર્ગ જે છે એ કષ્ટનો માર્ગ નથી. કેટલાક લોકોને એમ છે કે કષ્ટનો માર્ગ ને કષ્ટ સહન કરો એ જ માર્ગ. એમ નથી, કષ્ટનો માર્ગ નથી. પણ કેટલાક પ્રકારે જે વાત એ કરવામાં આવી છે એનું રહસ્ય હવે પછી આગળ આવે છે, શા માટે એ કહેવામાં આવ્યું છે એ પછી આગળની ગાથામાં આવે ત્યારે આપણે લઈએ છીએ. અહીંયા હવે આ 100 શ્લોક પછીથી અહીંયા 101 શ્લોકના ઉપોદ્ઘાતમાં કહે છે કે મરણ રૂપો વિનાશ થયા પછી ઉત્તરકાળમાં આત્માનો અભાવ સિદ્ધ હોય તો તેનું સર્વદા અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય? જો મરણ રૂપ વિનાશ થવા પછી આત્માનો અભાવ થઈ જતો હોય એમ જયારે સાબિત થતું હોય, બીજા મતમાં આ બધી વાતો છે ને એટલે અહીંયા એને માટેની સ્પષ્ટતાઓ કરી છે કે એવું હોતું નથી. તો આત્માનો અભાવ થતો હોય તો પછી આત્માનું અસ્તિત્વ સર્વદા હંમેશા આત્માનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય, કેવી રીતે હોય, કેવી રીતે સંભવે? એવું જે બોલે છે ને, જે એ અન્ય મતના કોઈક લોકો તો એને માટે અહીંયા કહે છે. એમાં અવિનાશીપણાની જે વાત છે બહુ એમાં મતમાં નથી, બુદ્ધ મતમાં પણ નથી, 4 વાક તો માનતો જ નથી. એટલે એ લોકોની વાત આ જ જાતની છે કે પછી ક્યાં આત્મા રહ્યો ને ક્યાં તમે બધી વાત કરો છો? આત્મા તો ગયો, એમાં આત્મા અવસાન થયું પછી વળી શું આત્મા નથી એની વાત? આવું જે લોકો બોલે છે ને એના પ્રત્યે કે છે. એવું બોલનારા ઘણા મત છે. આ તો આપણે સામાન્ય રીતે ભારતમાં જે 6 દર્શન છે એની જ વાત લઈને વાત કરીએ છીએ. મુખ્યત્વે એમાંય પાછા આસ્તિક દર્શનોની કે જેમાં આત્માને કોઈક રીતે માન્યો છે એની. તો અહીંયા એ ઉપોદ્ઘાત જે છે તો એના ઉત્તર રૂપે આ શ્લોક 101માં કયો છે અને 101 જે શ્લોક છે એનો ભાવાર્થ લઈએ આપણે. એમાં શું કહેવા માંગે છે એ વાત ઉદાહરણ આપીને સમજાવવામાં આવી છે કે પેલો આત્માનો નાશ થઈ જાય, શરીરનો નાશ થઈ જાય ને એ બધી જે વાત કરી છે ને તો કહે છે કે સ્વપ્નમાં શરીરનો નાશ જોવા છતાં આત્માનો નાશ થતો નથી. સપનું આવે આપણને એમ લાગે તો કંઈ ખરેખર સપનમાં શરીરનો નાશ જોવા છતાં આત્માનો નાશ થતો નથી. કેમ કે એ જાણનાર તો આત્મા જ હતો ને. એ જાણનાર કોણ? જ્ઞાન કોણે કર્યું? આત્માએ કર્યું કે બીજા કોઈએ કર્યું? તો પણ આગળ બીજી વાત પણ છે, આત્માનો નાશ થતો નથી તો પણ આત્માના નાશનો ભ્રમ, એવી માન્યતા, એ વિપરીત પ્રતિભાસ થાય છે. એવું ભ્રમ થાય એ વખતે સ્વપ્નમાં તો ગમે તે પ્રમાણ થાય કે હું મરી ગયો એમ થાય, પણ કાંઈ એ મરી જાય છે અને ખરેખર મરી ગયો એમ થતું હોય તો એ બીજી રીતે વિચાર કરીએ તો કે મરી ગયો એમ જાણનાર એ આત્મા જ છે.
પણ સ્વપ્ન દશામાં છે. તો એવી રીતે પાછી જાગ્રતની વાત લે છે કે તેમ જાગ્રત અવસ્થામાં પણ શરીરનો નાશ જોવા છતાં આત્માના વિનાશનો ભ્રમ થાય છે. આત્માનો નાશ નથી થતો. આત્મા અવિનાશી ચીજ છે, એટલે આત્માનો વિનાશ થતો જ નથી. એની વિશેષમાં વધારે વાત છે એ આપણે લઈએ કે આત્મા એક ચેતન અમૂર્તિક અવિનાશી પદાર્થ છે. ચેતન છે, મૂર્તિક નથી, એટલે જ આ બધા પ્રોબ્લેમ છે. મૂર્તિક નથી એટલે લોકોને દેખાતો નથી, જીવોને દેખાતો નથી ને બધી પછી પોતપોતાની મતિ કલ્પના એ બધી વાતો કરે છે. પણ ભાઈ મૂર્તિક હોત તો શું થાત? મૂર્તિક તો ભૂતગળ છે. એ તો પરમાણુનો સ્કંદ હોય ત્યારે એવું મૂર્તિકપણું હોય. ભગવાન આત્માને ક્યાંથી હોય? ભગવાન આત્માના ગુણોનો વિચાર કરીએ, એની અવગાહના વગેરેનો વિચાર કરીએ, એના પ્રદેશોનો વિચાર કરીએ, એના ગુણોનો વિચાર કરીએ તો એ અમૂર્તિક હોય એમ જ બરાબર બેસે છે. એ અમૂર્તિક જ હોવો જોઈએ, ચેતન જ હોવો જોઈએ અને પાછો અવિનાશી જ હોવો જોઈએ. એનો નાશ થતો હોય, જો એ હંમેશા માટે નાશ થતો હોય તો પછી ઉત્પન્ન પણ થાય. અને એ નાશ ને ઉત્પન્ન કોના આધારે થાય? પછી એવો પ્રશ્ન પછી થઈને ઉભો રહે છે. અને એ પછી એ કઈ રીતે થાય, કઈ ગતિમાં એની શરૂઆત થાય, કઈ ગતિમાં અંત આવે, કેટલાય પ્રશ્નો થાય. એટલે એ બધાના સમાધાનોનો જયારે વિચાર કરીએ છીએ ત્યારે થાય છે કે ના ના, આત્મા તો અવિનાશી જ હોય. અને બીજું જે આપણે પૂર્વની સ્મૃતિનો જે વિચાર કરીએ છીએ તો પછી પૂર્વની સ્મૃતિ કેવી રીતે આગળ વધે? જે બૌદ્ધ મતમાં જે વાત કરે છે તો એ રીતે જોઈએ તો એમાં ખોટું પડે જ છે ને લોકોનું, કે પૂર્વે જેને જે કાર્ય કર્યું એને ભોગવનાર બીજો આત્મા છે, એમ એ બૌદ્ધની માન્યતા છે. કરનાર જુદો આત્મા અને ભોગવનાર આત્મા જુદો. તો પછી પેલી સ્મૃતિ છે એનું શું થયું? એ બે આત્મા જુદા હોય તો એ ક્યાંથી કેવી રીતે ત્યાં પહોંચી? ભાઈ એ વાત બરાબર નથી. બૌદ્ધ મતની વાત પણ બરાબર નથી. આપણે એ વાતને સમજીએ છીએ, જૈન મતની અંદર એ વાતને લેવામાં આવી છે, એ રીતે લેવાય છે કે પર્યાય એક જે પર્યાયમાં એ જેણે વિભાવ ભાવ કર્યા એ વખતની એ પર્યાય હતી, એના કરતા જ્યારે એના ફળ આવે છે ત્યારે એ પર્યાય બીજી છે. પણ એ પર્યાય અપેક્ષા એ બીજી છે. પણ એ પર્યાય જેની છે એ પોતે તો એનો એ જ છે ને, પોતે તો જીવ એનો એ જ રહ્યો ને. એટલે આવી વાતને અધૂરી ગમે તેમ સ્વચ્છંદે માની અને પછી એ લોકો એવા મત ચલાવે છે. જે પર્યાયમાં જે પર્યાય હતી એ વખતે એને દોષ કર્યો અને પછી એનું ફળ આવ્યું એ વખતે બીજી પર્યાય હતી, પણ પર્યાય બીજી હતી. કદાચ ગતિ પણ બદલાયો પણ છેલ્લે વસ્તુ આત્મા તો એનો એ જ રહ્યો ને. અને ન્યાયથી વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે બધાને જુદું જુદું કેમ પ્રાપ્ત થાય. કોઈ ગરીબને ઘેરે જન્મે ને કોઈ તવંગરને ઘેરે જન્મે ને કોઈ ગધેડો થાય અને કોઈ સાપ થાય ને આ બધું કેમ થયા કરે છે? તો એની પાછળનું કોઈ કારણ હોવું જોઈએ ને. તો એ વાત પણ આપણને સ્પષ્ટ થાય છે કે ના, જરૂર એના કંઈક કારણ હોવા જોઈએ. જીવે જેવા ભાવ કર્યા છે એ પ્રમાણે એની ગતિ થાય છે. વસ્તુ અવિનાશી છે અને એનાથી આગળ વધી અને આટલો બધો ભગવાને ઉપદેશ આપ્યો, સર્વજ્ઞ પરમાત્માએ એ પદને પ્રાપ્ત કર્યું અને અનંત જીવો સિદ્ધ થયા. તો એ વાતનો જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ છે કે અત્યારે પણ એ સિદ્ધ દશામાં છે તો પૂર્વે હતા તો અનંત કાળથી જ હોવા જ જોઈએ. એટલે જીવ માત્ર અનંત કાળથી હોય જ, ન હોય એમ બનતું જ નથી. ઘણી રીતે આ વાતને સિદ્ધ કરી શકાય. તો એ અવિનાશી પદાર્થ છે. આત્મા એક ચેતન અમૂર્તિક અવિનાશી પદાર્થ છે. એનો નાશ ક્યારે થાય નહીં, નાશ થઈ શકે નહીં. તેના વિનાશની કલ્પના કરવી એ નિતાંત બ્રહ્મ છે. એ ભ્રમ છે, મોટો ભ્રમ છે, અંત વિનાનો ભ્રમ છે. એના જેવો મોટો કોઈ ભ્રમ નથી. સંસાર અવસ્થામાં શરીર સાથે આત્માનો પરસ્પર એક ક્ષેત્ર અવગાહરૂપ સંયોગ સંબંધ છે. શું છે? એક જ ક્ષેત્રમાં રહ્યા એટલે અવગાહ, એક જ ક્ષેત્રમાં અવગાહના લીધી એટલે આકાશના એક ક્ષેત્રમાં સાથે રહે. પછી સંયોગ છે, સંયોગથી છે, એ પાછો વિયોગ પણ થાય, કાયમ રહે એમ નહીં. અને એ સંબંધ છે, એ પાછા એકરૂપ થઈ જાય છે એમ પણ નથી. એ એક જ ક્ષેત્રમાં કેટલો સમય રહેશે?
આ શરીર અને આ આત્મા એનો સમય છે, એટલો સમય જેટલો નક્કી નિશ્ચિત સમય છે એટલો સમય રહેશે અને એટલો જ એને સંબંધ છે. એક ક્ષેત્રમાં રહ્યા છે, સાથે રહ્યા છે અને એ સંયોગ કરીને રહ્યા છે. તો સંયોગ તો પૂરો થાય, જો સંયોગ હોય તો વિયોગ હોય જ, અને એવો એ સંબંધ છે. સંબંધ થયો એનો અર્થ જ કે બે વસ્તુ જુદી છે તો જ સંબંધ કહેવાય ને. એક જ વસ્તુ હોય તો એમાં પછી સંબંધ ક્યાં શબ્દ રહ્યો? સંબંધ શબ્દનો પ્રયોગ જ નથી થતો. પણ અજ્ઞાનીને તે બંનેનું ભેદ વિજ્ઞાન નહીં હોવાથી, કોના બંનેનું? આત્માનું અને શરીરનું. એનાથી એને ભેદ વિજ્ઞાન નહીં હોવાથી બંનેને એક રૂપ માને છે. શરીરને અને આત્માને એક રૂપ માને છે. એ બધા અજ્ઞાની છે, એ બ્રહ્મા છે. તેથી શરીર રૂપ પૂતગળ પર્યાયનો વ્યય જોઈ, નાશ જોઈ, તેમાં સંયોગ રૂપે રહેલા આત્માનો પણ ભ્રમથી વિનાશ માને છે. એ શરીરની સાથે રહેલા આત્માનો પણ એ નાશ માને છે. કેમ કે એને ક્યાંય આત્મા દેખાતો નથી. શરીરને બાળી નાખે તો એમાંથી એમ કઈ આત્મા બહાર નીકળતો નથી. અરે ભાઈ, ત્યાં હતો જ નહીં, એ જળ થઈ ગયું છે ત્યારે આત્મા એની સાથે હતો, એ નીકળ્યો તો એ નીકળ્યો, દેખાયો નહીં. એટલે એ કહે છે કે દેખાયો તો નહીં પણ હતો તો પછી. કેટલાય મૂર્ખ લોકો એવા પ્રયત્ન પણ કર્યા છે, પ્રયોગો કર્યા છે કે એકદમ ટાઈટ એવી ચેમ્બરની અંદર મૂકી અને કોઈને પછી મારી નાખવામાં આવે છે તો પછી કે ભાઈ એનો આત્મા નીકળશે ને એટલે ખબર પડશે એમ. અરે ભગવાન આત્મા કેટલો સૂક્ષ્મમાં સૂક્ષ્મ થઈ શકે છે એનો એને વિચારે નથી. વિગોદનો જીવ એનો વિચાર કરીએ તો એક નાની અમથી કણી લઈએ, એ બટાટાની કણી લઈએ કે સક્કરિયાની કણી લઈએ, એક નાની કણી, એની અંદર અસંખ્ય ઔદારિક શરીર છે. અસંખ્ય એટલે ગણી ના શકાય એટલા ઔદારિક શરીર છે. અને દરેક શરીરની અંદર અનંત આત્મા છે. અસંખ્ય આત્મા, અને એમાં ઉત્પન્ન થાય ને મરે, ઉત્પન્ન થાય ને મરે, એટલે અનંત. હવે તો એની અવગાહના એ વખતે કેટલી નાની હશે? એક સોયની અણી ઉપર રહે એટલી કણી, એની અંદર અસંખ્ય શરીર, અને એ અસંખ્ય શરીરમાં દરેક શરીરની અંદર એટલા આત્માઓ. તો એ આત્માની અવગાહના કેટલી ઝીણી થઈ શકે? અને મોટામાં મોટી અવગાહના પણ આપણે જોઈએ છીએ કે મોટા શરીર સાથે રહ્યો હોય. ડાયનાસોર ને બધી વાત કરીએ છીએ આપણે અહીંયા, તો એ તો આપણને પ્રત્યક્ષ ખબર છે. પણ ધર્મમાં જે વાત કરવામાં આવી છે એનો વિચાર કરીએ તો ઋષભદેવ ભગવાનની અવગાહના કેટલી હતી? 500 ધનુષ્ય. પછી બધા ભગવાનની એવી મોટી જ અવગાહના હતી. પછી કાળક્રમે ધીરે ધીરે પછી પંચમ કાળની નજીક આવતા પછી અવગાહના ઓછી થઈ, અને વર્તમાન મહાવીર સ્વામી ભગવાનની અવગાહના 7 ફૂટ હતી. પણ અત્યારે વર્તમાનમાં મહાવીર એક ક્ષેત્રનો વિચાર કરો ને, ત્યાં કેટલી અવગાહના મોટી છે. સિમંદર પ્રભુની અવગાહના 500 ધનુષ્યનું દેહમાન છે. 500 ધનુષ્યનું દેહમાન. તો આત્મા એટલો વિસ્તૃત એ અવગાહના રૂપે છે ને, એટલે એવો સંકોચ અને વિસ્તાર આત્માનો થઈ શકે છે. એટલે એમાં કાંઈ આપણને કોઈનું અવસાન થાય તો એમાંથી આત્મા નીકળીને જતો દેખાય એવો વિચાર વિકલ્પ કરવો જ નહીં. એવું કાંઈ થઈ શકે જ નહીં. અને એનો સમય, નીકળતી વખતનો સમય તો વિચાર કરો. એક સમયમાં એ નીકળે, બીજા સમયમાં જમણી બાજુ વળી, પેલા સીધો નીકળે, પછી બીજા સમયે જમણી બાજુ વળીને પછી ત્રીજા સમયે જ્યાં પહોંચ્યું છે ત્યાં પહોંચી જાય. કદાચ એક વધારે વળાંક લેવાનો થાય તો 4 સમય. હવે સમયનું માપ કેટલું સૂક્ષ્મ, કેટલું સૂક્ષ્મ. આપણે તો સેકન્ડ પછી મિલી સેકન્ડ ને માઇક્રો સેકન્ડ ને નેનો સેકન્ડ ને બધી સેકન્ડના ભાગ કરતા આવ્યા, પણ આ સમય ત્યાં એવું નાનું માપ તો થઈ શકે એમ છે જ નહીં. એટલા કાળની અંદર તો ક્યાં પહોંચી જાય છે? વિગ્રહગતિ કેટલી પીડી છે એમ કહીએ એટલું. તો આ બધું જયારે વિચારીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આ બધી ખોટી કલ્પનાઓ, આ ભ્રમ બધો છોડી અને મૂળ વસ્તુ જે છે એને જેમ છે તેમ સમજવી જોઈએ. તો અહીંયા વાત કરે છે કે અજ્ઞાનીને તે બંનેનું ભેદ વિજ્ઞાન નહીં હોવાથી બંનેને એક રૂપ માને છે. તેથી શરીર રૂપ પૂતગળ પર્યાયનો અને બે જોઈ તેમાં સંયોગ રૂપે રહેલા આત્માનો પણ ભ્રમથી વિનાશ માને છે. અને કહે છે હવે તો આ ઉદાહરણ આપીને કે પરંતુ ઝૂંપડી બળી જતા તેમાં રહેલું આકાશ કાંઈ બળી જતું નથી, તેમ શરીરનો નાશ થતા તેમાં રહેલા આત્માનો નાશ થતો નથી.
તો આ રીતે આ 101 ગાથા હતી. હવે 102 ગાથા છે એની અંદર જે વાત કરી છે તો એના અનિવાર્યમાં કહે છે કે જે જ્ઞાન દુઃખ વિના ભાવવામાં આવે છે તે ઉપસર્ગાદી દુઃખો આવી પડતા નાશ પામે છે. માટે મુનિએ અંતરાત્મા યોગીએ પોતાની શરીર આદિથી ભિન્ન ભાવના ભાવવી. અત્યારે પ્રતિકૂળ સંયોગ બિલકુલ હોય નહીં, અનુકૂળતાઓ બધી હોય અને આપણે જ્ઞાન વાર્તા બધી કરતા હોય ને સમજતા હોઈએ અને પછી જ્યારે એવા ઉપસર્ગ કે એવું કંઈક આવી પડે, એવા દુઃખના પ્રસંગો, પ્રતિકૂળતાના પ્રસંગો ખૂબ આવી પડે તો બધું જે આપણે કંઈ સવિકલ્પ દશામાં જે રીતે કરતા હતા એ બધું બંધ થઈ જાય. વિકલ્પો જુદા આવવા માંડે. પેલા દુઃખને કેમ દૂર કરવું એના વિકલ્પો આવે. એટલે એ છે કે મુનિએ અંતરાત્મા યોગીએ પોતાની શરીર આદિથી ભિન્ન ભાવના ભાવવી. કેમ કે જે અનુકૂળતા પ્રતિકૂળતાનો આપણે જે વિચાર કરીએ છીએ એ શરીરના લક્ષ્ય છે બધું. આત્માને વળી પ્રતિકૂળતા કેવી ને અનુકૂળતા કેવી? આત્મા તો સદાય શુદ્ધ પૂર્ણ પવિત્ર છે. એટલે આપણે જે અનુકૂળતા પ્રતિકૂળતાની વાત કરીએ છીએ તો શરીરની અપેક્ષાથી વિચાર કરીએ છીએ. અને એ બધાને એક સરખું ક્યાં છે? કોઈને ઠંડી છે તે અનુકૂળ છે અને બીજાને એ ઠંડી જે છે એને તો ખૂબ તકલીફ આપે છે, એના તો સાંધા જકડાઈ જાય છે. વર્તમાનમાં જોઈએ છે ને, એક જ ઘરની અંદર નાની ઉંમરના હોય જે બધા, એ લોકોને ટેમ્પરેચર કેટલું જોઈએ? એમ કે 75 ફેરનહીટથી ઓછું જોઈએ છે. અને બિચારા ઘરડા માણસો હોય એમને 80 આસપાસ જોઈએ છે, નહીતર એમના સાંધા પકડાઈ જાય છે. તો અનુકૂળતા કોને કેવી? એકને જે અનુકૂળતા છે બીજાને પ્રતિકૂળતા છે. એટલે એ બધું શરીરના લક્ષ્ય વાત છે. એટલે શરીરથી જ ભિન્ન ભાવના જો ભાવવામાં આવે કે હું શરીરથી જુદો ભિન્ન છું, એવી ભાવના જો બરાબર ભાવવામાં આવી હોય તો પછી આવા ઉપસર્ગ આદિ કે પ્રતિકૂળતાઓ કે જે કંઈ આવે ત્યારે પણ એ પોતાના પરમાર્થે જે શુદ્ધ ભાવનો પુરુષાર્થ છે એમાં એ ટકી શકે, એમાં એ રહી શકે. એટલે કહે છે કે માટે મુનિએ અંતરાત્મા યોગીએ પોતાની શરીર આદિથી ભિન્ન ભાવના ભાવવી. અને આ શાસ્ત્રની અંદર આચાર્ય ભગવાન પહેલેથી જ એ વાત કરતા આવ્યા છે કે દેહથી જુદો છું એ વાતને બરાબર પકડ અને એનાથી તું જુદો જ છો. અને એની કેટલી બધી ગાથાઓ દ્વારા આપણને ઘણું બધું એમણે સમજાવ્યું. અહીંયા ભાવાર્થ લઈએ છીએ, એમાં બહુ સરસ વાત છે કે જેમને શરીર આદિની અનુકૂળતામાં અથવા તો સાતાશીલપણામાં જ્ઞાન ભાવના કરવાની આદત પડી છે. જેમ કે આપણને એસીમાં બેઠા બેઠા સ્વાધ્યાય કરવાની આદત છે. આપણે આપણું જ ઉદાહરણ લઈએ ને, બીજાનું ઉદાહરણ લઈને શું કામ છે? આપણે બરાબર જરા એસી બેસી બરાબર બધું હોય તો બરાબર છે. આપણે એમ કહીએ કે ના આપણે બહાર જઈએ, ભલે આમ ક્યાંક દૂર જઈએ અને ત્યાં બહાર ખુલ્લામાં બેસી અને કરીએ તો બધા કહે છે કે ના 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 ગરમી લાગે, બહુ તડકો, તાપ લાગે, આમ થાય તેમ થાય. અરે સાધના શિબિર માટે થઈને સાધના શિબિરમાં આવવું છે, ધ્યાનની શિબિર હતી, ધ્યાન પાછા એમાં કહે છે કે ના ના એ સ્થળ તો પછી એમાં તો પછી પ્રતિકૂળતાઓ લાગે. આપણને બધાને કેવી ટેવ પડી ગઈ છે? સાતાશીલપણામાં જ્ઞાન ભાવના. બરાબર સાતાશીલ બધી રીતે બધું બરાબર હોય તો સ્વાધ્યાય થાય, નહીં તો સ્વાધ્યાય ન થાય. જેમને શરીર આદિની અનુકૂળતામાં અથવા સાતાશીલપણામાં જ્ઞાન ભાવના કરવાની આદત પડી છે તેમને તકલીફ પડે ઉપસર્ગ આદિ આવતા. અરે ઉપસર્ગની તો વાત જવા દો, સામાન્ય પરિસર હોય ત્યારે પણ એને તકલીફ પડી જાય છે. એવું આવતા જ્ઞાન ભાવના અચલ રહી શકતી નથી. તેમને ઉપસર્ગ આદિ આવતા જ્ઞાન ભાવના અચલ રહી શકતી નથી. કારણ કે તેઓ ભૂખ, તરસ, ગરમી, ઠંડી વગેરેની થોડી પણ બાધા સહી શકતા નથી. તેઓ નજીવું સંકટ આવી પડતા ગભરાઈ જાય છે અને જ્ઞાન ભાવનાથી ચલિત થઈ જાય છે. તેથી આચાર્ય દેવે આ શ્લોકમાં કહ્યું છે કે જ્ઞાન ભાવનાના અભ્યાસીને ઉચિત છે કે તે અનેક કષ્ટો સહન કરવાની એવી ટેવ પાડે. કે કષ્ટો આવી પડે
તો પણ તે જ્ઞાન ભાવનાથી ચલાયમાન થાય નહીં. એટલે જે કષ્ટની વાત જૈન દર્શનની અંદર જે કરવામાં આવી છે એ આ અપેક્ષાએ કરવામાં આવી છે કે કષ્ટ સહી લેવાની ટેવ પાડવી. એનો અર્થ એમ નથી કે કષ્ટ સહન કરવાથી ધર્મ થાય છે, એવી વાત નથી. કેટલાક લોકો એવા ઊંધા અર્થ કરે છે, એમ નથી. હવે એ 102 થયો. એના પછીથી 103 ના ઉપોદ્ઘાતની અંદર આગળ વાત કરે છે કે જો આત્મા શરીરથી સર્વથા ભિન્ન હોય, તો તેના ચાલવાથી શરીર નિયમથી કેમ ચાલે અને તેના ઉભા રહેવાથી શરીર નિયમથી કેમ ઊભું રહે, એમ શંકા કરનાર પોતે કહે છે કે ભાઈ શરીરથી સર્વથા આત્મા ભિન્ન જ હોય તો પછી આ બધું શરીરનું હલનચલન આ તે બધું એ વખતે આત્મા ત્યાં જ રહે છે, એ બધું કઈ રીતે કરશો? ને આત્મા સિવાય એ બધું હલનચલન ને વગેરે એ બધું કોણ કરે છે અને કોણ કરાવે છે, એ બધું કેવી રીતે થઈ રહ્યું છે? એ પ્રશ્નનો જવાબ અહીંયા આપ્યો છે. એ સમજવા જેવો છે, જેથી કરી અને ભવિષ્યમાં આશંકાઓ થાય નહીં. કેવી આશંકા? કે શરીર ને આત્મા એક છે એવી આશંકા થાય નહીં. બીજી એક આશંકા હજી ઘણા જૈન ઉપદેશકોના મનમાં પણ એ પડી છે. આશંકા નથી, એમને એમ જ છે કે જ્યાં સુધી આત્મા શરીરમાં છે ત્યાં સુધી શરીર ચેતન, એવું એ લોકો ઉપદેશમાં પણ કહે છે, પણ એમ હોઈ શકે નહીં. 3 કાળમાં એમ બને નહીં. જે જળ છે ચેતન ક્યારેય બને જ નહીં. એનામાં બધા ગુણ જળના જ છે, તો જળ ચેતન કેવી રીતે થાય? એ જ્ઞાન સ્વરૂપી નથી. એટલે જે માન્યતા જે છે કે શરીર સાથે આત્મા છે ત્યાં તો શરીર પણ ચેતન, એ માન્યતા ભૂલ ભરેલી છે. બંને જુદા છે, બંનેનું પરિણમન પણ સ્વતંત્ર રીતે થાય છે. એ વાતને અહીંયા સમજવા માટે કેટલીક વાત કરી છે. તો કે છે કે જીવને જ્યારે શરીરની ક્રિયા કરવાની ઈચ્છા થાય, એ કરી શકતો નથી, ઈચ્છા કરે છે માત્ર. ખરેખર એમ એ ઈચ્છા જ કરે છે, ખરેખર એ કરી શકતો નથી, પણ એને ઈચ્છા થાય ત્યારે તેના ઈચ્છાના નિમિત્તે વાયુ પોતાની યોગ્યતાથી શરીરમાં ઉત્પન્ન થાય છે. અને તે વાયુના સંચાર નિમિત્તે, જો બંનેમાં નિમિત્ત લીધું છે, ઈચ્છા જીવને થઈ તો એના નિમિત્તે વાયુ પોતાની યોગ્યતાથી શરીરમાં ઉત્પન્ન થાય. એટલે શરીરના પરિણમન જે થવાના છે તેમાં નિમિત્ત કારણ છે. શું? જીવની ઈચ્છા છે તે નિમિત્ત કારણ છે. અને તે વાયુના સંચાર નિમિત્તે શરીર યંત્રો અર્થાત શરીરની ક્રિયાઓ પોતપોતાની યોગ્યતાથી પોતાનું કામ કરે છે. આ રીતે શરીર કાર્ય કરે છે. હવે આમ જીવની ઈચ્છા અને શરીરની ક્રિયાને સીધો નૈમિત્તિક સંબંધ નથી, સીધો નૈમિત્તિક સંબંધ પણ નથી, પરંતુ જીવની ઈચ્છા અને વાયુને નૈમિત્તિક સંબંધ છે, અને વાયુ તથા શરીરની ક્રિયાને નૈમિત્તિક સંબંધ છે. આ વાત કરવામાં આવી છે. હવે એનું વિશેષ જરાક સમજવા જેવું છે કે સ્થૂળ દ્રષ્ટિએ વ્યવહારને જીવની ઈચ્છાથી શરીર ચાલે છે એમ કહેવામાં આવે છે. જીવ ઈચ્છે તો હાથ ઊંચો કરે ને પગ હલાવે ને જે કઈ વાત આપણે કરીએ છીએ તો એ જે કહેવામાં આવે છે તો એ વ્યવહારથી વાત કરવામાં આવે છે. તો તેનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે જીવની ઈચ્છાથી કે વાયુથી શરીરની ક્રિયાઓ ખરેખર થતી નથી, પણ નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે ઉપચારથી તેમ કહેવામાં આવે છે. આજે વાયુ વગેરેની જે વાત કરી એ નિમિત્ત છે એમ કહેવામાં આવ્યું, તો એ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. અને આ જે વાત જે છે તે મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લેવામાં આવી છે. પંડિત ટોડરમલજી આની વિશેષ સ્પષ્ટતાઓ ત્યાં કરી છે. એટલે ત્યાં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, કેમ કે શરીર જીવની ઈચ્છા થવી અને એ પ્રમાણે જે કાર્ય થતું જોવામાં આવે છે, તો એ કઈ રીતે છે એ સમજાવ્યું છે. તો એમાં 2 જગ્યાએ નિમિત્ત મૂક્યા. પેલી ઈચ્છા થઈ છે એના નિમિત્તે પેલો વાયુ, અને વાયુના નિમિત્તે શરીરની ક્રિયા, એમ કરીને વાત લીધી. હવે એનાથી વધારે સ્પષ્ટ વાત તો એ છે જે ગુરુદેવે આપણને સમજાવ્યું છે તે પ્રમાણે 2 દ્રવ્ય જુદા, ભગવાન આત્મા જુદો છે અને શરીર જુદું છે. તો પૂતગળ પરમાણુની એ જ સમયે જે ક્રિયા થવા યોગ્ય છે એ થાય. આને ઈચ્છા કરી માટે થાય છે એમ નથી. વસ્તુ બંને જુદી છે અને બંનેના પરિણામ
સ્વયં સંચાલિત પરિણામ છે. કોઈના પરિણામ કોઈ કરાવતું નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ કરાવતું નથી. પણ સામાન્ય જીવને સમજાવવો હોય તો એમ કહેવાય. અને સાથે ને સાથે એ વાત પણ સમજાવી શકાય કે જીવને જે ઈચ્છા થાય, ભાવ થાય એ પ્રમાણે શરીર દરેક વખતે કાર્ય કરે છે કે નથી કરતું. ક્યારેક કરે, ક્યારેક ના પણ કરે. શરીરમાં પક્ષઘાત થયો હોય, લકવો થયો હોય, પેરાલિસિસ થયો હોય અને એ વખતે એ ઈચ્છા કરે કે હું ઊભો થઉં, સામે ગુરુ આવ્યા છે તો હું એમને વંદન કરું, નમસ્કાર કરું, તો એ થઈ નથી શકતો. ઈચ્છા તો ઘણી થાય છે. એટલે એની ઈચ્છા પ્રમાણે કઈ શરીર ચાલે છે એમ નથી. શરીરનું ચાલવું, હલન ચલન બધું જ સ્વયં સંચાલિત છે. એ ભૂતગળના પરિણામ છે. જીવ ઈચ્છે એ પ્રમાણે શરીરમાં કાંઈ જ થતું નથી. એ વાત આપણે ગુરુદેવ પાસેથી ખૂબ સારી રીતે સમજ્યા છીએ. શરીરમાં જે રોગ આવે છે તો શું કોઈ રોગને ઈચ્છે છે એટલે રોગ આવે છે? શરીર ગરડું થાય છે તો કોઈ ઈચ્છે છે એટલે ગરડું થાય છે? શરીરના જે ફેરફારો જન્મથી શરૂ કરી અને મૃત્યુ સુધીના જે થાય છે બધા શરીરના ફેરફારો શરીરના પોતાના છે. એ ભૂતગળ પરમાણુનો સ્કંદ છે અને એના પરિણામ જે થઈ રહ્યા છે તે તેને કારણે થઈ રહ્યા છે. એમાં જીવનું, આત્માનું કાંઈ ચાલતું નથી. ક્યારેક એ પેરેલલ જતા હોય એટલે એને એમ લાગે, જીવે ઈચ્છા કરી હોય હાથ ઊંચો કરવાની, હાથ ઊંચો થતો હોય એટલે જીવને એમ લાગે કે હું ઈચ્છું ત્યારે હાથ ઊંચો કરી શકું છું. ક્યારેક એ બે હાથ જોડી મસ્તક નમાવી અને એ ઉપાસના કરતો હોય તો એને એમ લાગે કે હું ધારું ત્યારે ઉપાસના કરી શકું છું. પણ છતાંય એ વખતે જે પરિણામ થઈ રહ્યા છે, શરીરના પરિણામ અને જીવના પરિણામ એ તદ્દન ભિન્ન છે. બંનેના પરિણામ જુદા જ થઈ રહ્યા છે. કોઈના પરિણામ કોઈ ઉપર આધાર રાખતા નથી. અવલંબન બેમાંથી કોઈને કોઈનું છે જ નહીં. આ મૂળભૂત વાત છે. આ સિદ્ધાંતની વાત છે. અહીંયા વ્યવહારથી કેટલીક વાતને સમજાવવામાં આવી છે. હવે અહીંયા એક વાત કરે છે કે યોગ અર્થાત મન વચન કાયાના નિમિત્તે, મન વચન કાયાના યોગ હોય છે તેના નિમિત્તે આત્મપ્રદેશોનું ચલન અને ઉપયોગ, એટલે અશુદ્ધ ઉપયોગ, જ્ઞાનનું કષાયો સાથે જોડાઈ અને જે ઉપયોગ હોય છે તે અશુદ્ધ ઉપયોગ છે. સ્વરૂપ તરફ ઉપયોગ જોડાય છે તો એ શુદ્ધ ઉપયોગ હોય છે. તો બહારમાં રહેલો ઉપયોગ જે છે કષાય સહિત, મંદ કષાય હોય કે તીવ્ર કષાય હોય, તો એ વ્યવસ્થિતા છે. યોગ એટલે મન વચન કાયાના નિમિત્તે આત્મપ્રદેશોનું ચલન, કંપન અને ઉપયોગ એટલે અશુદ્ધ ઉપયોગ, જ્ઞાનનું કષાયો સાથે જોડાવું, એ ઉપયોગ લીધો છે. એ બંનેનો કરતા આત્મા કદાચિત ભલે હો, તથાપી એટલે આ ઉપયોગનો કરતા અને યોગનો કરતા બે વાત લેવી છે ને, કે યોગ અને ઉપયોગ એ બંનેનો કરતા આત્મા કદાચિત ભલે હો, તથાપી પરદ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા તો તે નિમિત્તપણે પણ કદી નથી. ઉપયોગનો કરતા આત્માને ક્યારે કહેવાય? એ અશુદ્ધ અવસ્થાની અંદર એ ઉપયોગનો, અને યોગનો કરતા એ થાય છે, મન વચન કાયાના યોગનો કરતા એ થાય છે, પણ ક્યારે થાય છે? અશુદ્ધ અવસ્થામાં થાય છે. એટલે એ બધા વ્યવહારના એના કથન છે અને એ રીતે અશુદ્ધ દશામાં થાય છે. તો પછી એ રીતે જે યોગ અને ઉપયોગનો કરતા આત્મા કદાચિત થતો હોય તો ભલે, પણ છતાં પણ દ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા તો તે નિમિત્તપણે પણ કદી થતો નથી. કર્મ અને રજકણોના સમૂહરૂપ જે કર્મ, દ્રવ્ય કર્મ જે છે એનો કરતા તો આત્મા ક્યારેય થતો નથી. અહીંયા તો એ રીતે વાત કરે છે. તથાપી દ્રવ્ય સ્વરૂપ કર્મનો કરતા તો તે નિમિત્તપણે પણ કદી નથી. અજ્ઞાન અવસ્થામાં જ આત્માને યોગ અને ઉપયોગનો કરતા કહી શકાય. અજ્ઞાન અવસ્થામાં જ આત્માને યોગ અને ઉપયોગનો કરતા કહી શકાય, પણ શરીર આદિ પર દ્રવ્યોનો કરતા તો તે નિમિત્તપણે પણ કદી નથી. નિમિત્તપણે પણ નથી. અને દ્રવ્ય દ્રષ્ટિથી તો કોઈ દ્રવ્યનો કરતા નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામ ફેરવતું નથી, બદલતું નથી. એ મૂળભૂત વાત છે. અને અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યને ગુણની ઉત્પત્તિ કરવી એટલે એના પરિણામો બદલવા, એની પર્યાય, એ શક્ય નથી, કરી શકાતું નથી. તેથી એ સિદ્ધાંત છે કે સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી જ ઉપજે છે. સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી જ ઉપજે છે. એ સમયસારની ગાથાની વાતમાં લીધી છે. તો એ 103
પછીથી 104 ના ઉપોદ્ઘાતમાં અહીંયા કહે છે કે તે શરીર યંત્રોનો આત્મામાં આરોપ અને અનારોપ કરી જડ અજ્ઞાની અને વિવેકી પુરુષો શું કરે છે? તો 104 નો અનુવાદ છે એ આપણે વાંચીએ એટલે ખ્યાલ આવી જાય કે અજ્ઞાની બહિરાત્મા ઇન્દ્રિયો સહિત તે શરીર યંત્રોને આત્મામાં આરોપી દુઃખી થાય છે, કિંતુ જ્ઞાની અંતરાત્મા શરીર આદિકમાં આત્માનો આરોપ આત્માની કલ્પના છોડી અને પરમપદ મોક્ષને પ્રાપ્ત કરે છે. અજ્ઞાની તો એમાં શરીરની અંદર પોતાપણું સ્થાપી અને દુઃખી થાય છે, જ્યારે જ્ઞાની અંતરાત્મા તો એમાં પોતાપણું સ્થાપતો નથી અને એ પોતાનો પુરુષાર્થ કરી અને એ તો પરમપદને પ્રાપ્ત કરે છે. અને એમાં આ વિશેષની અંદર કહે છે કે અનાદિથી શરીર અને આત્માને સંયોગ સંબંધ છે. આ સંબંધને લીધે શરીરના અંગ ઉપાંગની ક્રિયા જોઈ અજ્ઞાનીને ભ્રમ થાય છે કે એ બધી ક્રિયાઓ આત્માની છે, પણ વાસ્તવમાં આત્મા અને શરીર લક્ષણે એકબીજાથી તદ્દન ભિન્ન છે. બંનેના લક્ષણો પણ જુદા છે, બે દ્રવ્ય જુદા છે. એક ચેતન અને અરૂપી છે અને બીજું અચેતન જડ અને રૂપી છે. બંને વચ્ચે માત્ર નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, પણ અજ્ઞાની ભ્રમથી નિમિત્ત નૈમિત્તિક સંબંધને બદલે કર્તા કર્મ સંબંધ સમજી પોતાને સુખી દુઃખી કલ્પે છે. જ્યારે જ્ઞાનીને શરીર અને આત્માનું ભેદ જ્ઞાન છે. તે શરીરની ક્રિયાઓને આત્માની ક્રિયા માનતો નથી. તેને શરીરમાં આત્મબુદ્ધિ એકતા બુદ્ધિ નથી, તેથી શરીરની ક્રિયામાં તેને કરતા બુદ્ધિ નથી. શરીરની ક્રિયા જે થાય એનો આત્મા કરતા નથી એ વાત જ્ઞાનીને સ્પષ્ટ છે. શરીરમાં કરતા બુદ્ધિ નહીં હોવાથી તેને હર્ષ શોક કે રાગ દ્વેષ પણ નથી, અને તેના અભાવમાં જ્ઞાનીને કર્મનો નવો બંધ પડતો નથી. અને ભેદ વિજ્ઞાનના બળે કે આત્મા અને શરીર જુદા, બધાથી પોતે જુદો ભિન્ન જ્ઞાન સ્વરૂપ છે, એવા ભેદ વિજ્ઞાનના બળે જેમ જેમ વિતરાગતા વધતી જાય છે તેમ તેમ જૂના કર્મ પણ ઉદયમાં આવી અને એની નિર્જરા થઈ જાય છે. અંતે કર્મનો સંપૂર્ણ અભાવ થતા પરમ વિતરાગ પદની પ્રાપ્તિ થાય છે. તો એ રીતે ફરી પાછી મૂળભૂત વાતને આચાર્ય ભગવાન 104 ગાથા દ્વારા લાવી અને હવે છેલ્લી ગાથા 105 ગાથા જે છે એ ગાથાની અંદર તો ભાવાત્માને લઈએ છીએ કે પૂજ્યપાદ આચાર્ય વિરચિત આ સમાધિ તંત્ર શાસ્ત્ર પરમાત્મા સ્વરૂપના સંવેદનમાં એકાગ્રતા જ સમાધિ છે. સમાધિ તંત્ર શાસ્ત્ર કહ્યું, પણ ખરેખર સમાધિ શું છે? તો કે પરમાત્મા સ્વરૂપના સંવેદનમાં એકાગ્રતા, પોતાનું પરમાત્મા સ્વરૂપ એનું સંવેદન, એમાં એકાગ્રતા જ સમાધિ છે. અર્થાત પરમ પદની પ્રાપ્તિનો ઉપાય છે અને તેનું પ્રતિપાદન કરે છે. શું પ્રતિપાદન કોણ કરે છે? આચાર્ય ભગવાન આ સમાધિ તંત્ર નામના શાસ્ત્ર દ્વારા એનું પ્રતિપાદન કરી રહ્યા છે. આ સમાધિ તંત્રનો સારી રીતે અભ્યાસ કરી શરીર આદિ પર પદાર્થોમાં જે અંતરાત્મા અહમ બુદ્ધિ અને પરબુદ્ધિનો ત્યાગ, અંતરાત્મા અહમ બુદ્ધિ અને પરબુદ્ધિનો ત્યાગ કરે છે અને પરમાત્માની ભાવનામાં ચિત્ત સ્થિર કરે છે, તે સંસારના દુઃખોથી મુક્ત થઈ કેવળ જ્ઞાનમય પરમ સુખને પ્રાપ્ત કરે છે. એ રીતે આચાર્ય દેવે આ પ્રસ્તુત સમાધિ તંત્રની અગત્યતા દર્શાવી અને પરમ પદની પ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે. તો એ રીતે આપણે આ સમાધિ તંત્રનો સ્વાધ્યાય પૂરો કર્યો. આજનો સ્વાધ્યાય પણ અહીંયા સુધી રાખીએ છીએ અને આજનો ક્લાસ પણ અહીંયા પૂરો કરીએ છીએ.